ખાસ કરીને વાત કરી લઈશું. ઇન્ફોસિસના ક્વાર્ટર 1ના પરિણામો જે આપણી સામે આવી રહ્યા છે એના ઉપર અહીંયા આગળથી નજર કરી લઈએ. શરૂઆત કરીએ. કંસો નફો 6,921 કરોડ પર આવ્યો છે, જેનું અનુમાન જે હતું 6,719 કરોડનું હતું. આવકની જો વાત કરી લઈએ તો 42,779 કરોડની આવક અહીંયા આગળથી થતી દેખાઈ રહી છે. 41,767 કરોડ રૂપિયાનું અહીંયા આગળથી અનુમાન હતું. સીસી રેવન્યુ ગ્રોથની પણ વાત કરી લઈએ તો 1.5% અનુમાનની સામે સીસી રેવન્યુ ગ્રોથ 2.6% જેટલો આવતો આપણને દેખાઈ રહ્યો છે. રેવન્યુ ગ્રોથ ગાઈડન્સની જો વાત કરીએ તો એને પણ વધારવામાં આવ્યો છે. 0થી 3%થી વધારીને 1થી 3% પર કરવામાં આવ્યો છે. FY26 માટે રેવન્યુ ગ્રોથ ગાઈડન્સ છે એને પણ વધારાયો છે. 0%થી 1% કરાયો છે. માર્જિન ગાઈડન્સ જે છે એ 20થી 22% પર યથાવત રાખવામાં આવ્યા છે. આવકની વાત કરી લઈએ. ડોલર આવક જે છે એ અહીં આગળ 494.1 કરોડ આવતી દેખાય છે, જેના અનુમાન જે હતા એ 488.4 કરોડના હતા. એબિટની વાત કરી લઈએ તો 8,803 કરોડ ઉપર આવતી દેખાય છે, જેના અનુમાન 8,631 કરોડ ઉપર આવતા રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત આપણે જો ખાસ કરીને વાત કરી લઈએ તો એબિટ 8,575 કરોડથી વધીને 8,803 કરોડ પર ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ ઉપર અહીંયા આગળથી થતી દેખાય છે. તો આ એક જે ઇન્ફોસિસના ક્વાર્ટર 1ના રિઝલ્ટ જે છે એ આપણને અહીંયા આગળથી આવતા દેખાઈ રહ્યા છે અને અનુમાનની સામે આ રિઝલ્ટ પહેલી નજરે આપણને સારા લાગી રહ્યા છે. તો વધારે આપણે ચર્ચા કરીશું. માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર આપણી સાથે જોડાઈ ગયા છે. જગદીશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને ઇન્ફોસિસના ક્વાર્ટર 1ના રિઝલ્ટ આપણે જે રીતે જોઈ રહ્યા છે, આપને કેવા લાગી રહ્યા છે? અનુમાન કરતાં અહીંયા આગળથી સારા, અહીંયા અનુમાનની કમ્પેરિઝન જો આપણે કરીએ તો સારા લાગી રહ્યા છે. માર્જિન ઇનલાઇન દેખાઈ રહ્યું છે. રેવન્યુ ગ્રોથ સારો દેખાઈ રહ્યો છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો આ રિઝલ્ટને? ગુડ ઇવનિંગ. જે રીતે ઇન્ફોસિસના રિઝલ્ટ છે એ મારી દ્રષ્ટિએ તો રિઝલ્ટ તમે કહ્યું એ પ્રમાણે સારા જ છે. ઇન્ફોસિસ નેટ પ્રોફિટ લેવલ 6,921 કરોડ છે ફર્સ્ટ ક્વાર્ટર ઓફ 2025-26. એટલે તમે યર ટુ યર જો કમ્પેર કરો તો ઇટ ઇઝ અબાઉટ 9% રાઇઝ, જે આગલા વર્ષે 6,368 કરોડ હતો રિપોર્ટ કર્યો હતો કોરસ્પોન્ડિંગ પ્રીવિયસ યરમાં. અને રેવન્યુ જે છે ફ્રોમ ધી ઓપરેશન ઓલ્સો 7.5% વધીને બી યર ટુ યર તમે ગણો તો 42,279 કરોડની આસપાસ છે. મને એવું લાગે છે કે ધીસ ઇઝ એબ્સોલ્યુટલી ઇન લાઇન. જે રેવન્યુ એ લોકોએ જે કર્યું છે એ 3.8% છે ગ્રોથ યર ઓન યર કોન્સ્ટન્ટ કરન્સી ટર્મમાં. ઓપરેટિંગ માર્જિન પણ લગભગ 20.8% છે. અને ફ્રી કેશ ફ્લો જે જનરેશન છે એ લગભગ $884 મિલિયન ની આસપાસ છે. જે અને નફો લગભગ 109.3% ઓફ નેટ પ્રોફિટનો જે ફ્રી કેશ જનરેશન, ફ્રી કેશ ફ્લો જે છે વિચ ઇઝ અબાઉટ 109% ઓર 110% ઓફ ધી નેટ પ્રોફિટ, એટલે 884 મિલિયન ડોલરની આસપાસ છે. એ ટીસીબી જે લાર્જ ડીલ હતા એમને જે વિન કર્યા છે લગભગ $3.8 મિલિયન. 55% નેટ ન્યૂ ROE ઇમ્પ્રુવ થયો છે લગભગ 140 બેસિસ પોઈન્ટ પર ટુ 30.4%. એટલે પ્રાઇમા ફેસી તમે જુઓ તો રિઝલ્ટ ધારણા કરતાં ડેફિનેટલી સારા છે. તમે ક્વાર્ટર ટુ ક્વાર્ટર કદાચ કમ્પેર કરો તો તમને થોડી ઘણી દબાણ ચોક્કસ લાગશે માર્જિનને એની ઉપર, પણ તમે યર ટુ યર કમ્પેર કરો તો આ રિઝલ્ટ સારા છે. અને ધારણા જે આપણે હતી એના કરતાં ડેફિનેટલી રિઝલ્ટ સારા આવ્યા છે. છેલ્લે બજાર બંધ થયું ત્યારે એક સડનલી શાર્પ ફોલ એના લગભગ 1% જેટલો ઘટી ગયો હતો એનો બજારનો ભાવ, અને 1,560ની આસપાસ આ શેરનો ભાવ આવ્યો હતો, કારણ કે રિઝલ્ટ એના ફર્સ્ટ ક્વાર્ટરના રિઝલ્ટ થવાના હતા. મને એવું લાગે છે કે જે, અને હા બીજું ખાસ વિશેષ જે છે જે વોલન્ટરી એટ્રિશન રેટ જે છે એ જે લોકો એને કરે છે એ લગભગ 14.4% જેટલો વધીને થયો છે. અને એના જે ટોટલ હેડકાઉન્ટ 30મી જૂને 3,23,788 છે. એટલે ઓલ સેડ એન્ડ ડન આઈ પર્સનલી ફીલ કે જે ધારણા હતી એના કરતાં ઓન યર ટુ યર રિઝલ્ટ આર ડેફિનેટલી બેટર. ક્વાર્ટર ટુ ક્વાર્ટર તમે સીધું કમ્પેરિઝન કરો તો કદાચ થોડા તમને નબળા ચોક્કસ લાગે, પણ હું નથી માનતો કે જે ધારણા હતી જે આઈટી બીજા રિઝલ્ટો આપણે જોયા એની સરખામણીમાં તો મને એવું લાગે છે કે ઇન્ફોસિસ વિલ ડેફિનેટલી પરફોર્મ બેટર ટુમોરો.
એને થોડું કરેક્શન શાર્પ આવ્યું છેલ્લા એકાદ કલાકની અંદર શેરમાં, બિકોઝ રિઝલ્ટ ચડાચણ પછી જાહેર થવાના હતા. એટલે મારી દ્રષ્ટિએ તો રિઝલ્ટ આર ડેફિનેટલી ઇન લાઇન, ઇનફેક્ટ બેટર વેન યુ કમ્પેર ટુ યર ટુ યર. જી જગદીશજી, તો આપનો આભાર આ સમગ્ર રિઝલ્ટ અંગે અમારી સાથે અહીં આગળથી ચર્ચા કરવા બદલ. તો આપણે